નહીં નહીં લઈને પણ અમે તો નીચે જ બી કેવું રજૂ આવે તું મારામાં આ લોકો આવે છે. ચેતર વસાવા કેસને લઈને ચુકાદો આવશે અને ચુકાદો આવે એના પહેલા જ અરવિંદ કેજરીવાલ એ ગુજરાતની મુલાકાતે આવે એટલે આ આખી બાબતને લઈને લોકો અનેક બાબતો વિચારી રહ્યા છે કે આખરે ચાલી શું રહ્યું છે. પરંતુ અહીંયા જો વાત કરવામાં આવે તો હવે અરવિંદ કેજરીવાલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આજે તેઓ ચેતર વસાવાને મળવા જશે. ત્યારબાદ એમના પરિવારની પણ મુલાકાત લઈ શકે છે એવી ચર્ચાઓ છે અને વાતો થઈ રહી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા એને અનેક રાજકીય રીતે પણ ચર્ચાઓ જગાવી છે કે આખરે આ તમામ બાબતોને લઈને ચાલી શું રહ્યું છે. અહીંયા જો ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. કારણ કે સ્વાભાવિક વાત છે કે આમ આદમી પાર્ટીને લઈને હાલ આટલી બધી ચર્ચાઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટીને લઈને તો ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ એની સાથે સાથે જે આદિવાસી પટ્ટો છે એ આદિવાસી પટ્ટામાં ચેતર વસાવાને લઈને ખાસ કરીને અનેક ચર્ચાઓ થઈ રહી છે કે ચેતર વસાવા ક્યારે જેલની બહાર આવશે. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તો સતત ચેતર વસાવાના સમર્થનમાં અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે અરવિંદ કેજરીવાલનું ગુજરાત આવવું એ સૂચવે છે કે આ આખા કેસમાં હવે આગામી સમયમાં કંઈક મોટી નવાજૂની થવાની એ નક્કી છે. હવે એ પણ જોવાનું રહેશે કે આજે ચેતર વસાવા સાથે અરવિંદ કેજરીવાલને મુલાકાત થાય છે કે નહીં. કારણ કે આપણે જોયું હતું કે આના પહેલા આવી જ રીતે આમ આદમી પાર્ટીના એક નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ જ્યારે જેલમાં હતા ને રાજકોટ જેલ અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા ત્યારે એમને જે છે મુલાકાત કરવા દેવામાં નહોતી આવી. એટલે અનેક ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે શું આ વખતે અરવિંદ કેજરીવાલની મુલાકાત ચેતર વસાવા સાથે થઈ શકે છે, એ પણ એક મોટો સવાલ છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે અરવિંદ કેજરીવાલ એમની સાથે સાથે પંજાબના જે મુખ્યમંત્રી છે ભગવંત માન તેઓ પણ અહીંયા આવ્યા છે અને આ આખી બાબતે તેઓ ડેડિયાપાડા પણ જઈ શકે છે એવી ચર્ચાઓ છે અને ડેડિયાપાડા જઈ અને જે ચેતર વસાવાનો પરિવાર છે એમની સાથે પણ મુલાકાત કરી શકે છે.